માંગરોળ તાલુકાના કોસંબા તરસાડી ખાતે ઈ દાવજી મેમોરિયલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આવેલી છે। આ સ્કૂલ ખાતે વાર્ષિક પેરેન્ટ્સ મીટિંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। પેરેન્ટ્સ એન્યુઅલ મીટનો પ્રોગ્રામ હતો। આ પ્રોગ્રામ ઘણો સક્સેસફુલી થયો। લગભગ 1000 થી 1500 જેટલા પેરેન્ટ્સ હાજર હતા અને કોસંબામાં આ એક ઘણો જ ભવ્ય પ્રોગ્રામ લાગ્યો અને આજે અમારું 12 વર્ષ પૂરા થાય છે અને આ રીતે અમે ભવિષ્યમાં પણ પ્રોગ્રામ કરતા રહીશું। આ મેડમ આ તમારો કેટલામો એન્યુઅલ ફંક્શન હતું? 7મો વાર્ષિક ઉત્સવ હતો અને આ વાર્ષિક ઉત્સવને અમે પેરેન્ટ્સ મીટ એટલે પેરેન્ટ્સ જોડે એક મીટિંગ જેવું રાખ્યું હતું કે એમને મેનેજમેન્ટ, સ્કૂલના સ્ટાફ, ટીચરો જોડે એકબીજા જોડે સમન્વય થાય અને એકબીજાને ઓળખી શકે। આ પ્રોગ્રામનો અમારો મેઇન ઉદ્દેશ્ય હતો કે આજકાલના બાળકોમાં બધું જ છુપાયેલું છે અને અમારે એને શોધવાનું છે। ખાલી ભણવું અને ચોપડીનો અભ્યાસક્રમ એટલો જરૂરી છે પણ સાથે સાથે બીજી બધી એક્ટિવિટીમાં પણ અત્યારના બાળકો દરેક ક્ષેત્રમાં આગળ આવે। એમનું કૌશલ્ય, એમની કલા, એમનામાં રહેલા બીજા બધા સાથે સાથે સામાજિક વેલ્યુ અને સામાજિક ઉદ્દેશ્યોને ધ્યાનમાં રાખીને આજના જમાનાના હિસાબે એમનું ડેવલપમેન્ટ થવું જરૂરી છે। અત્યારના 21મી સદીમાં કમ્પ્યુટર યુગ આવી ગયો। આ કાર્યક્રમમાં સુરત જિલ્લા નાયબ વડા સરોજ કુમારી તેમજ કોસંબા પીએસઆઈ NM પ્રજાપતિ હાજર રહ્યા હતા અને કોસંબાના અગ્રણીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા।